કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે એનસીઈઆરટીના કોયડા અને સ્વાધ્યાયના દાખલા જોતા હતા. તેમાં આપણે આજે આગળ વધીએ. જો શું રકમ આપેલી છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 2.39 અને 2.38. આ બંને એક્ઝામ્પલ છે એ સેમ છે, એટલે એક સૂત્રના આધારે તમે બે એક્ઝામ્પલ ગણી શકશો. હવે જો શું કીધું છે, મૂલ્યાંકનના પ્રયોગમાં તેલી બિંદુ પર ચળકતા એક્સ કિરણો દ્વારા પ્રાપ્ત સ્થિર વિદ્યુતીય ભાર કેટલો આપેલો છે? -1.282 × 10⁻18 કુલમ છે. તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હોય. આપણે મૂલ્યાંકન તેલી બિંદુ પ્રયોગ જોઈ ગયા છીએ. તેમાં શું કીધું હતું મૂલ્યાંકને કે એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર શું હોય એ તેને મેળવ્યો હતો, અને તેના આધારે આપણને શું મળી ગયું હતું? ઇલેક્ટ્રોનનું દળ પણ મળી ગયું. તો અહીંયા શું છે, જો શું કર્યું છે પ્રયોગમાં, એક તેલી બિંદુ છે એટલે કે તેલનું એક ડ્રોપ છે, બરાબર, તેનો સ્થિર વિદ્યુત ભાર કેટલો છે? -1.282 × 10⁻18 કુલમ છે. એની ઉપર જ્યારે એક્સ કિરણો આપાત થાય છે ત્યારે સ્થિર વિદ્યુત ભાર કેટલો મળે છે? -1.282 × 10⁻18 કુલમ. તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા થાય. તો આપણે આન્સર મેળવીએ. જો 2.39. શું કીધું? તેલી બિંદુ પરનો સ્થિર વિદ્યુતીય ભાર એની સંજ્ઞા શું થશે? ક્યુ. ફિઝિક્સમાં આવે છે કે ગુરુત્વ પ્રવેગ અથવા તો જી બરાબર તમે શું લખો છો? K × Q1 × Q2/R. એ સૂત્ર તમારે ન આવ્યું હોય તો આવશે કે અલગ અલગ વીજભાર ધરાવતા હોય તેના માટેના સૂત્રો છે. એ કેટલો વીજભાર આપેલો છે? Q આપણે લઈએ -1.282 × 10⁻18 કુલમ. ક્યુની વેલ્યુ તમને મળી ગઈ. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. જો એક તેલી બિંદુ હશે એમાં ઘણા બધા ઇલેક્ટ્રોન હોઈ શકે. એ જેટલા ઇલેક્ટ્રોન હશે તેનો વીજભાર તમને અહીંયા આપી દીધો છે. એક તેલી બિંદુનો ડ્રોપ લઈએ તેમાં ઇલેક્ટ્રોન તો અસંખ્ય હોવાના, એ આપણે એમને ગણી શકતા નથી. તો તમને એમ કહી દીધું કે એક જે ડ્રોપ છે તેનો વિદ્યુતભાર કેટલો છે? -1.282 × 10⁻18 કુલમ. તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તમને એક ઇલેક્ટ્રોનનો વીજભાર ખબર હોય તો આ વીજભાર ઉપરથી તમને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય. તો બીજું આપણે લખીએ ઇલેક્ટ્રોન પરનો વીજભાર. ઇલેક્ટ્રોન પરનો વીજભાર શું થાય? જો ઇલેક્ટ્રોન પરનો વીજભાર આપણે શું લખીએ છીએ? જો 9.11 એ શું છે? આપણે ઇલેક્ટ્રોનનું દળ લખીએ છીએ. ઇલેક્ટ્રોનનો વીજભાર છે 1.6 × 10⁻19 કુલમ. આ યાદ રાખવાનું. એક ઇલેક્ટ્રોન કેટલો વીજભાર ધરાવે? માઇનસ ચાર્જ લખો હોય તો લખી શકો તમે. ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણમાં હોય ને એટલે -1.6 × 10⁻19 કુલમ. તો તમને પૂછેલું છે ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય, તો ડાયરેક્ટ તમે સૂત્ર મૂકી શકો છો અથવા તો ત્રિરાશિ પણ મૂકી શકો. ત્રિરાશિ મૂકો છો એ જેનું સૂત્ર બને છે એટલે ડાયરેક્ટ હું સૂત્ર મૂકી દઉં કે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થાય? જો આ વીજભાર છે એ કોનો છે? કે એક તેલી બિંદુમાં રહેલા ઇલેક્ટ્રોનનો વીજભાર છે, અને આ વીજભાર છે એ એક ઇલેક્ટ્રોનનો છે. તો આને ભાંગ્યા કરી નાખશું તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય. તો શું થાય? જો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર સ્થિર વિદ્યુતીય ભાર ભાંગ્યા એક ઇલેક્ટ્રોનનો વીજભાર. તો શું થશે? જો ક્યુની વેલ્યુ છે -1.282 × 10⁻18 કુલમ, છેદમાં શું આવશે? ઇલેક્ટ્રોનનો વીજભાર -1.6 × 10⁻19 કુલમ. તો આનો તમે ભાગાકાર કરશો, ઘાતને સરખી રીતે સેટ કરો એટલે આન્સર શું આવે? જો આનો આન્સર આવશે 8. તો ઇલેક્ટ્રોનની ટોટલ સંખ્યા કેટલી મળી? ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળે છે? 8 મળે છે. એટલે કે 8 ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો થવાનો છે? -1.282 × 10⁻18 18 અથવા તો એક તેલી બિંદુમાં
ટોટલ 8 ઇલેક્ટ્રોન રહેલા હશે કે જેનો વીજભાર -1.282 ગુણ્યા 10⁻18 કુલમ થાય છે. હવે જો બીજો ક્વેશ્ચન જોઈએ. એક કણ આપેલો છે, અહીં એક તેલી બિંદુ આપ્યું હતું, એની જગ્યાએ કણ લઈ લીધો, તેનો વીજભાર કેટલો છે 2.5 ગુણ્યા 10⁻16 કુલમ સ્થિર વિદ્યુતીય ભાર, એટલે કે આ તમારા માટે ક્યુ થઈ ગયો. તો તેમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા થાય. તો જો આનું આ સૂત્ર આવશે, ક્યુની વેલ્યુ ચેન્જ થઈ ગઈ, ક્યુની વેલ્યુ કેટલી આપી દીધી 2.5, એટલે આ સૂત્રમાં તમે શું કરશો, અહીંયા ક્યુની વેલ્યુ ચેન્જ કરીએ. જો ક્યુની વેલ્યુ અહીંયા ક્યુની વેલ્યુ અહીં ચેન્જ થઈ જશે. સૂત્રમાં કેટલી આપેલી છે 2.5 ગુણ્યા 10⁻16 કુલમ. તો ક્યુની વેલ્યુ આ સૂત્રમાં મૂકી દો 2.5 ગુણ્યા 10⁻16 કુલમ. કુલમ કુલમ તો ઉડવાના જ છે. આનું સાદુરૂપ આપશો એટલે આન્સર આવશે 1.560 ગુણ્યા 10 ઉપર જશે એટલે શું થાય +19, એટલે શું થાય 10⁻3 ઘાત, -16 +19 એટલે 10⁻3 વધે. હવે જો તો 1.560 10⁻3 ઘાત એટલે તમે શું લખો 1000 લખી શકો. એટલે 1.560 ગુણ્યા 1000 કરશો એટલે શું થાય 1560. તો આ શું મળી ગઈ તમને ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ રીતે તમે બીજો એક્ઝામ્પલ પણ ગણી શકો. એટલે એક સૂત્ર તમે યાદ રાખો કે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર તેનો વીજભાર છેદમાં ઇલેક્ટ્રોન પરનો વીજભાર અથવા તો એક ઇલેક્ટ્રોનનો વીજભાર. આ સૂત્રના આધારે તમે ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવી શકો. એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું. હવે આપણે આગળ વધીએ. એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.37. જો રકમમાં શું આપેલું છે, ઝિંક પરમાણુનો વ્યાસ આપેલો છે 2.6 એંગસ્ટ્રોમ, એટલે કે એક ઝિંકનો પરમાણુ છે. તમને ખ્યાલ જ છે, જો પરમાણુ કેવા આકારનો હોય, ગોળ આકારનો હોય. ઝિંક પરમાણુ છે અને તેનો વ્યાસ શું આપેલો છે, વ્યાસ એટલે ખ્યાલ આવે ને, આ શું થઈ ગયો એનો વ્યાસ 2.6 એંગસ્ટ્રોમ આપેલો છે. અંતર કેટલું છે 2.6 એંગસ્ટ્રોમ. એટલે પહેલાં લખી નાખીએ. જો વ્યાસ આપેલો છે 2.6 એંગસ્ટ્રોમ. આ ઝિંકનો એક પરમાણુ છે, તેનો વ્યાસ કેટલો છે, એટલે કે પરમાણુના ત્રિજ્યાનો તમે ડબલ કરો એટલે તમને વ્યાસ મળવાનો છે. વ્યાસ છે 2.6 એંગસ્ટ્રોમ. પહેલો ક્વેશ્ચન શું પૂછેલો છે, જો ઝિંક પરમાણુની ત્રિજ્યા પાઇકોમીટરમાં ગણ. એટલે કે આ ઝિંક પરમાણુ છે એની ત્રિજ્યા ગોતવાની છે. ત્રિજ્યા એટલે શું થાય, વ્યાસનું અડધું થઈ જાય. તો આ ત્રિજ્યા કેટલી હશે એ ક્વેશ્ચન પૂછેલો છે. અને પાછું એમ કીધું છે કે ત્રિજ્યા છે પાઇકોમીટર એકમમાં હોવી જોઈએ. એટલે અહીંયા જે વેલ્યુ મળે આ અંતર એ તમારે કેમાં ગોતવાનું છે, પાઇકોમીટરમાં ગોતવાનું છે. તો પહેલાં એક કામ કરીએ. જો વ્યાસ તમને એંગસ્ટ્રોમમાં આપેલો છે એને પહેલાં પાઇકોમીટરમાં ફેરવી દઈએ તો તમને ખ્યાલ હોવો જોઈએ. જો 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર લખાય, 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર લખાય. આ રીતે લખી શકો. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. તો વ્યાસને આપણે ચેન્જ કરીએ. જો 2.6 એંગસ્ટ્રોમ છે તો 2.6 એંગસ્ટ્રોમ બરાબર શું લખશો 10⁻10 મીટર. તો શું થઈ જાય ગુણ્યા 10⁻10 મીટર. પણ વ્યાસ તમને મીટરમાં મળ્યો, આન્સર તમારે પાઇકોમીટરમાં જોઈએ છે તો મીટરને તમે કેમાં ફેરવી નાખો, પાઇકોમીટરમાં ફેરવી નાખો. તો 2.6 ગુણ્યા 10⁻10 મીટર બરાબર ખાલી જગ્યા પાઇકોમીટર થાય. એટલે તમને આન્સર મળી જશે. જો બંને સાઈડ સમાન એકમ કયા, મીટર મીટર. તો આ પાઇકો હશે બરાબરની આ સાઈડ આવશે એટલે છેદમાં જશે. એટલે શું થાય, જો 2.6 ગુણ્યા 10⁻10 આ પાઇકો છે એના છેદમાં આવશે. હવે જો પાઇકો એટલે કેટલી ઘાત થાય 10⁻12 ઘાત. તો શું આન્સર આવે, જો 2.6 ગુણ્યા 10⁻10 ઘાત, આ -12 ઘાત ઉપર છે એટલે પ્લસ થશે એટલે -10 + 12 એટલે કેટલી થઈ ગઈ 10⁻2 ઘાત. આ શું મળી ગયો તમને, પાઇકોમીટર મળી ગયો. એટલે તમને ખ્યાલ આવી ગયો કે વ્યાસ કેટલો છે 2.6 એંગસ્ટ્રોમ એટલે કેટલા પાઇકોમીટર થાય 2.6
ગુણ્યા 10⁻² પાઇકોમીટર થાય. તો તમને પહેલાં વ્યાસ મળી ગયો. તો આ રીતે તમે ગણતરી કરી નાખશો. હવે જો આ એટલું તમે લખી નાખો કે વ્યાસને આપણે કઈ રીતે પાઇકોમીટરમાં ફેરવીએ છીએ. વિડીયોને સ્ટોપ કરી દેવાનો અને લખી નાખવાનું. આગળ વધીએ પછી જો ઝીંક પરમાણુનો વ્યાસ કેટલો મળી ગયો? 2.6 ગુણ્યા 10⁻² પાઇકોમીટર. હવે આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ. જો શું છે? ઝીંક પરમાણુની ત્રિજ્યા મેળવો. તો ત્રિજ્યા બરાબર શું લખશો? ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. એટલે તમને શું મળે? ત્રિજ્યા મળે. વ્યાસ કેટલો છે? પાઇકોમીટરમાં તમારે લેવાનો છે, કેમ કે આન્સર એ પાઇકોમીટરમાં જ આપવાનો. એટલે 2.6 ગુણ્યા 10⁻² છેદમાં શું આવશે? 2. એકમ લખી નાખો પાઇકોમીટર. 2.6 ભાગ્યા 2 કરો એટલે શું આવે? જો 2.6 ભાગ્યા 2 કરશો એટલે શું આવશે? 1.3. 1.3 ગુણ્યા 10 કેટલી ઘાત? 2 પાઇકોમીટર. 10⁻² એટલે 100 લખશો એટલે 1.3 ગુણ્યા 100 એટલે 130 પાઇકોમીટર. એટલે પહેલા ક્વેશ્ચનનો આન્સર તમારી પાસે આવી ગયો કે ઝીંક પરમાણુની ત્રિજ્યા પાઇકોમીટરમાં ગણો તો કેટલી આવશે? 130 પાઇકોમીટર. તો આ પહેલો ક્વેશ્ચન કમ્પ્લીટ થયો. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. જો બીજો ક્વેશ્ચન શું આપેલો છે? જો ઇલેક્ટ્રોન એકબીજાની લગોલગ લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય તો 1.6 સેન્ટીમીટર લંબાઈમાં હાજર પરમાણુની સંખ્યા ગણો. અહીંયા જો પરમાણુની સંખ્યા પૂછેલી છે અને રકમમાં પાછું અહીંયા કીધું ઇલેક્ટ્રોન એકબીજાની લગોલગ એટલે કે બાજુ બાજુ ગોઠવાયેલા હોય. આ રકમમાં થોડીક ભૂલ છે. અહીંયા ઇલેક્ટ્રોન નથી આવતું, અહીંયા પરમાણુ આવે છે. એટલે ટેક્સ્ટ બુકની અંદર પણ અહીંયા ઇલેક્ટ્રોન જ લખેલું છે, તમારે ચેન્જ કરી નાખવાનું. એ શું આવશે? પરમાણુ. જો આખો ક્વેશ્ચન શું છે? જો પરમાણુ એકબીજાની લગોલગ એટલે કે પરમાણુ એકબીજાની પાસે ગોઠવાયેલો હોય, પહેલો પરમાણુ એની બાજુમાં એક્ઝેક્ટ બીજો, પછી ત્રીજો, એ રીતે એકબીજાની લગોલગ લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય તો 1.6 સેન્ટીમીટર લંબાઈમાં હાજર પરમાણુની સંખ્યા કેટલી હોય? અહીંયા જો તમને લંબાઈ આપી દીધી કે 1.6 સેન્ટીમીટર લંબાઈ, એટલે કે આ રીતે એક લંબાઈ છે. કેટલી આપેલી છે? 1.6 સેન્ટીમીટર લંબાઈ છે. તો આટલી લંબાઈમાં ઝીંકના પરમાણુઓ કેટલા ગોઠવાઈ શકે? આ રીતે કેવા છે? પાસે ગોઠવાયેલા છે. તો અહીંયા 1.6 સેન્ટીમીટર જેટલી લંબાઈ આપી દીધી. તો આમાં પાસે ઝીંકના ટોટલ કેટલા પરમાણુઓ સમાઈ શકે એ આ પ્રશ્નમાં પૂછેલું છે કે પરમાણુઓની સંખ્યા અહીંયા કેટલી સમાઈ શકે? 10, 15, 20 શું આવી શકે? આપણે જોઈએ. તમને શું કીધું? હાજર પરમાણુની સંખ્યા કેટલી હોય? 1.6 સેન્ટીમીટર લંબાઈ છે, એમાં પાસે ઝીંકના પરમાણુઓ કેટલા ગોઠવાઈ શકે તે પરમાણુઓની સંખ્યા પૂછેલી છે. હવે જો બીજો આપણે આન્સર જોઈએ. આ જે પટ્ટી અથવા તો કોઈ પણ કંઈક પાત્ર આપેલું છે અથવા તો સીધી લાઈન છે, કેટલી છે? 1.6. એ લંબાઈ લખી નાખીએ. જો લંબાઈ કેટલી આપી છે? 1.6 સેન્ટીમીટર. હવે જુઓ તો જ્યારે એક ઝીંક પરમાણુ અહીંયા ગોઠવાય ત્યારે કેટલી જગ્યા રોકે? તો કે તેના વ્યાસ જેટલી જગ્યા રોકશે, આટલી જગ્યા રોકે ને. એક પરમાણુ ગોઠવાય એટલે આટલી જગ્યા રોકે. એવી રીતે જો માનો કે આ પરમાણુ ગોઠવાય તો આટલી જગ્યાને રોકી હોય. હવે આટલી જગ્યા એટલે કેટલો વ્યાસ થાય? તો કેટલો વ્યાસ રોકે? એક ઝીંક પરમાણુ એ કેટલી જગ્યા રોકે છે? તો કે તેના વ્યાસ જેટલી. તો વ્યાસ તમને આપેલો છે કેટલો છે? 2.6 એંગસ્ટ્રોમ. અથવા તો ત્રિજ્યા તમને કેટલી મળી છે? જો 130 પાઇકોમીટર. આનું ડબલ કરો એટલે તમને શું મળે? વ્યાસ મળે. તો તમને વ્યાસ કેટલો મળે? જો વ્યાસ કેટલો થશે? 260 પાઇકોમીટર. આ પહેલા ક્વેશ્ચનમાં ઝીંક પરમાણુની ત્રિજ્યા મેળવી ત્યારે વ્યાસ પણ મેળવ્યો. તો જો 2.6 એંગસ્ટ્રોમ એટલે કેટલું થાય? 260 પાઇકોમીટર તમે લખી શકો. એનો મિનિંગ એમ કે આ એક પરમાણુ હશે એ 260 પાઇકોમીટર જેટલી જગ્યા રોકે. તો તમને કેટલું અંતર આપેલું છે? 1.6 સેન્ટીમીટરમાં આવા કેટલા પરમાણુ ગોઠવાઈ શકે એવો પ્રશ્ન પૂછેલો છે. પાછો એક કામ કરીએ. જો અહીંયા લંબાઈ તમને સેન્ટીમીટરમાં આપી છે
અને ઝીંક પરમાણુનો વ્યાસ 260 પાઇકોમીટર મળે છે. તો આને તમે પહેલાં પાઇકોમીટરને કેમાં ફેરવી નાખો? સેન્ટીમીટરમાં ફેરવી નાખો. તો કઈ રીતે ફરશે? જો માટે 260, જો અહીંયા મીટર છે, અહીંયા મીટર, તો અહીંયા કાંઈ ચેન્જ આવવાનું નથી. સેન્ટીથી ક્યાં આવશે? આના છેદમાં. તો 260 ગુણ્યા બીજું શું છે? પી એટલે પાઇકો એટલે 10⁻12 છેદમાં શું આવ્યું? સેન્ટી. સેન્ટીની વેલ્યુ કેટલી હોય? 10⁻². તો આની વેલ્યુ શું આવશે? જો તો 260 ગુણ્યા 10⁻² ઉપર જાય એટલે +2 થાય એટલે 10⁻10 સેન્ટીમીટર. 260 પાઇકોમીટર બરાબર શું લખી શકાય? 260 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર લખી શકો. આ તમારે ગણતરીમાં દર્શાવી દેવાનું. શું આવ્યું? વ્યાસ આવશે 260 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર. હવે જો ટોટલ લંબાઈ તમને 1.6 સેન્ટીમીટર આપેલી છે અને એક ઝીંક પરમાણુ ગોઠવાય ત્યારે કેટલી જગ્યા રોકે છે? 260 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર જગ્યા રોકે છે. હવે આ ક્વેશ્ચન સાવ ઇઝી થઈ ગયો. જો ટોટલ લંબાઈ આપી છે 1.6 સેન્ટીમીટર, એક પરમાણુ ગોઠવાય ત્યારે આટલી જગ્યા રોકે છે. તો ટોટલ આખી પટ્ટી અથવા તો 1.6 સેન્ટીમીટરમાં કેટલા પરમાણુ ગોઠવાઈ શકે? તમે ત્રિરાશિ મૂકીને આન્સર મેળવી શકો. જો કઈ રીતે મળે? એક લંબાઈ લઈએ અને બીજું લઈએ પરમાણુની સંખ્યા. જો એક ઝીંક પરમાણુ હોય એ કેટલી જગ્યા રોકે છે? કેટલી લંબાઈ રોકશે? 260 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર જેટલી લંબાઈ રોકે છે. ઊંધી રીતે બોલીએ, જો 260 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર જગ્યા એ એક ઝીંકનો પરમાણુ રોકતો હોય તો ટોટલ તમને જગ્યા કેટલી આપેલી છે? 1.6 સેન્ટીમીટર જગ્યા આપી હોય તો તેમાં કેટલા પરમાણુઓની સંખ્યા હશે? તો આપણે લખી નાખીએ. જો ઝીંકના પરમાણુની સંખ્યા કેટલી મળશે? 1.6 ગુણ્યા 1 ભાંગ્યા શું આવશે? 260 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? -10 ઘાત. અંશમાં સેન્ટીમીટર આવે, છેદમાં સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટર તો શું થવાના? વયા જશે. 1.6 ભાંગ્યા 260 કરીએ તો શું આન્સર આવશે? 0.006153 0.006153 ગુણ્યા 10ની કેટલી ઘાત થઈ જશે? 10 ઘાત થઈ જશે. તો આટલા પરમાણુઓની સંખ્યા હશે. એક કામ કરીએ, એક આંકડા પછી પોઈન્ટ રાખીએ એટલે કે જો જમણી બાજુ આ પહેલું ડગલું, બીજું અને આ ત્રીજું ડગલું, એટલે શું થાય? 6.153 લખાય. 3 ડગલા જમણી સાઈડ આગળ વધ્યા છો એનો મિનિંગ એમ કે માઇનસ ઘાતમાં વધારો થાય. કેટલી? 3 ડગલા વધ્યા એટલે 10⁻³ 10⁻10 પ્લસ 10⁻³ કેટલા થાય? 10⁻7. તો તમને શું મળી ગયા? ઝીંકના પરમાણુની સંખ્યા. તો તમે શું કહેશો? જો આજે 1.6 સેન્ટીમીટર લંબાઈ આપી છે તેમાં ટોટલ 6.153 ગુણ્યા 10⁷ જેટલા ઝીંક પરમાણુઓ પાસે ગોઠવાઈ શકે. આ ક્વેશ્ચન તમને સમજાવવો જોઈએ. જો શું તમને આખું કીધું છે ફરીવાર જોઈએ. જો પરમાણુ એકબીજાની લગોલગ લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય એટલે કે પરમાણુ એકબીજાની પાસે ગોઠવાયેલા હોય તો 1.6 સેન્ટીમીટર લંબાઈમાં કેટલા પરમાણુ ગોઠવાઈ શકે? આ લંબાઈ તમને ફિક્સ કહી દીધી. કેટલી? 1.6 સેન્ટીમીટરમાં આવા ઝીંકના કેટલા પરમાણુ ગોઠવાઈ શકે? તો તમને ઝીંકના એક પરમાણુનું કેટલું કદ રોકે છે તમને ખ્યાલ આવી જવો જોઈએ. કેટલો વ્યાસ હોય? તો કે 260 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર જેટલો એક ઝીંક પરમાણુ જગ્યા રોકે છે. તો 1.6 સેન્ટીમીટરમાં આવા કેટલા આવી શકે? તો એની ત્રિરાશિ મૂકી દીધી. જો 260 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર બરાબર એક ઝીંક પરમાણુની સંખ્યા, એટલે કે એટલી જગ્યા એક ઝીંક પરમાણુ રોકે છે. તો તમને ટોટલ જગ્યા કેટલી આપી છે? 1.6 સેન્ટીમીટર. તો 1.6 સેન્ટીમીટર જો લંબાઈ તમને આપી હોય તેમાં કેટલી સંખ્યામાં ઝીંક પરમાણુ ગોઠવાઈ શકે? આ રીતે તમે ત્રિરાશિ મૂકીને આન્સર મેળવી શકશો. હવે આપણે આગળ વધીએ. જોઈએ જો એક્ઝામ્પલ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.42 રકમમાં શું આપેલો છે? દળ ક્રમાંક 81 વાળું. જો દળ ક્રમાંક એટલે શું?
એ પરમાણુ ભાર વિશેની માહિતી આપે છે. પરમાણુ ભાર ઘણી વખત શબ્દ નહીં લખે, શું લખશે? દળ ક્રમાંક. કેટલો છે? 81 વાળું તત્વ પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે. આ લાઈન ખૂબ મહત્વની છે. જો પરમાણુ ક્રમાંક નથી, આ શું છે? દળ ક્રમાંક એટલે પરમાણુ ભાર છે અથવા તો પરમાણુવીય દળ છે. કેટલું છે? 81. એક તત્વ છે કે જેનો પરમાણુ ભાર 81 છે, તેમાં પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે. તો પરમાણુની સંજ્ઞા દર્શાવો. અહીંયા જો તમને પરમાણુ ભાર તો ખબર છે કેટલો છે? 81 છે. તમારે પરમાણુ ક્રમાંક ગોતવાનો છે. પરમાણુ ક્રમાંક મળી જાય તો તમને સંજ્ઞા મળી જાય, કારણ કે તમે શું કરો છો? સંજ્ઞામાં નીચેની સાઈડ પરમાણુ ક્રમાંક અને ઉપરની સાઈડ પરમાણુવીય દળ લખો છો. પરમાણુવીય દળ તો તમને આપી દીધેલું છે, માત્ર તમારે પરમાણુ ક્રમાંક મેળવવાનો છે. હવે જો તમે 9મા અથવા તો 10મા ધોરણમાં એક માહિતી ભણી ગયા છો, મેથ્સમાં આવતું હતું, તમને કોઈ એક વાત એવી કે એક્સનું વજન એ વાય કરતાં 5 ગણું વધારે છે. ગાણિતિક સ્વરૂપે આને લખવું હોય તો કઈ રીતે લખાય? તો તમે શું કરતા? એક્સનું વજન એ વાયના વજન કરતાં, એક્સનું વજન એ વાયના વજન કરતાં 5 ગણું વધારે છે. એનો મિનિંગ એમ છે કે આને ગુણ્યા તમે કેટલા કરી નાખશો? 5. તો આ રીતે તમે લખતા હતા. એક્સનું વજન એ વાયના વજન કરતાં 5 ગણું કેવું છે? વધારે છે. તો તમે આ રીતે લખો છો ને, આ તમે ભણી ગયા છો. સેમ અહીંયા એ છે, જો પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે. તો આ મેથડને આધારે તમે આ જે લાઈન લખી છે એને સમજી શકશો. પહેલાં ક્લિયર થવું જોઈએ. તમને એમ કીધું હોય કે એક્સનું વજન એ વાય કરતાં 10 ગણું વધારે છે, તો અહીંયા તમે કેટલા કરી નાખશો? 10. ત્યારે આ બંનેનું વજન સરખું થાય. એક્સ બરાબર વાય ગુણ્યા 10 કરો ત્યારે આ બંને કેવા થવાના છે? સમાન થવાના છે. તો એક માહિતી તમને ખબર હોવી જોઈએ કે સાપેક્ષમાં જ્યારે વાત થતી હોય તો આ રીતે ગાણિતિક સ્વરૂપે લખી શકાય. હવે જોઈએ જો શું આપેલું છે, પહેલાં લખી નાખીએ. જો દળ ક્રમાંક, એને શું બોલો છો? પરમાણુ ભાર અથવા તો પરમાણુવીય દળ. એની સંજ્ઞા શું છે? એ કેટલો આપી દીધો છે? 81. પરમાણુ ભાર કેટલો આપી દીધો? 81. બીજી રીતે તમારે કેવું હોય તો 81 એ શું છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે. કહેવાય ને પરમાણુ ભાર એટલે શું કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુ ભાર કહેવાય. એટલે કે એ બરાબર તમે શું લખી શકો છો? હજી આ રીતે લખીએ, પરમાણુ ભાર બરાબર શું થાય? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. એ તમને આપી દીધો છે. કેટલો છે? 81 છે. એટલું પહેલાં ક્લિયર થવું જોઈએ. હવે જો આપણે મેળવવાનું શું છે? સંજ્ઞા જોઈએ છે. એટલે કોઈ પણ અહીંયા સંજ્ઞા લખશું તો અહીંયા નીચે શું લખવું પડશે? પરમાણુ ક્રમાંક અને ઉપર પરમાણુવીય દળ. તમને પરમાણુવીય દળ તો આપી દીધો છે, આ ઉપરની બાબત તો આપી દીધી, પરમાણુ ક્રમાંક ગોતવો છે. હવે જો પરમાણુ ક્રમાંક એટલે શું થાય? ઝેડ લખો. અને ઝેડ એટલે શું? પરમાણુ ક્રમાંકને બીજી રીતે કહેવાય તો પ્રોટોનની સંખ્યા પણ કહેવાય ને. હવે તમને ખ્યાલ છે, જો પરમાણુ ક્રમાંક જે હોય એ શું હોય? પ્રોટોનની સંખ્યા હોય. એટલે અહીંયા તમારે પ્રોટોનની સંખ્યા મૂકવાની છે. તમને જો પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો ખબર છે 81, પણ પ્રોટોનની સંખ્યા કેટલી છે તમને ખબર નથી. તો ધારી લઈએ, ધારો કે પ્રોટોનની સંખ્યા બરાબર x. પ્રોટોનની સંખ્યા શું છે? x. અને જો પ્રોટોનની સંખ્યા એના બરાબર તમે શું લખી શકો? પરમાણુ ક્રમાંક લખી શકો. ઝેડ લખાય ને. જો પ્રોટોનની સંખ્યા એ જ પરમાણુ ક્રમાંક હોય, શું ધારી લીધું? x છે. શું કીધું? ધારો કે પ્રોટોનની સંખ્યા p. પ્રોટોનની સંખ્યાને ઝેડ સ્વરૂપે લખી શકાય. એ શું છે? પરમાણુ ક્રમાંક શું છે? x છે. હવે જો આ લાઈનને સરખી રીતે આપણે સમજીએ. જો પ્રોટોનની સરખામણીમાં શું કહે છે? પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે. ન્યુટ્રોનની સંખ્યા વધારે છે કે પ્રોટોનની સરખામણીમાં? તો જો લખીએ, જો ન્યુટ્રોનની સંખ્યા
ન્યુટ્રોનની સંખ્યા શું છે? પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ છે. એટલે કે જે પ્રોટોનની સંખ્યા હશે એના કરતાં 31.7% વધુ હોય. એનો મિનિંગ શું થાય? જો ન્યુટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યા કરતાં 31.7% વધુ છે તો તમે શું લખશો? પ્રોટોનના કેટલા ટકા આવશે? 31.7%. અથવા તો શું લખાય? પ્રોટોનની સંખ્યાના કેટલા? 31.7% જેટલી વધારે છે. જો જેટલી વધારે હતી એટલે આપણે અહીંયા ઉમેરી દીધી. ટોટલ પ્રોટોનની સંખ્યા કરતાં 31.7% જેટલી વધારે છે. તો જો ન્યુટ્રોનની સંખ્યા તમને શું મળશે? ન્યુટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા તમે શું ધારી છે? x પ્લસ પ્રોટોનની સંખ્યાના 31.7%. એટલે પ્રોટોનની સંખ્યા એટલે કે x ના 31.7% એટલે શું થાય? ગુણ્યા 31.7%. અને આ રીતે વચાય પ્રોટોનની સંખ્યાના 31.7%. હવે જો ટકાવારીને આપણે ફેરવીએ તો n બરાબર શું લખશો? x પ્લસ એક્સના 31.7% એટલે કેટલા થાય? x ગુણ્યા 31.7 ભાગ્યા 100. આ રીતે તમે લખી શકો. હવે જુઓ તો 31 ભાગ્યા 100 ગુણ્યા x કરીએ તો શું આવે? n ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 31.7 ભાગ્યા 100 એટલે શું આવે? 0.317 ગુણ્યા શું છે? x તો છે. તો આ તમને શું મળી ગયા? જો તો ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ. આ શું છે? ન્યુટ્રોનની સંખ્યા. હવે જો z ની વેલ્યુ શું છે? x. ન્યુટ્રોનની સંખ્યા પણ તમને મળી ગઈ છે. હવે જોઈએ જો પરમાણુય દળ એ બરાબર શું થાય? પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા તમને અહીંયા મળી ગઈ છે એ મૂકી દેશો એટલે તમને પ્રોટોનની સંખ્યા મળશે. લખીએ જો પરમાણુ દળ અથવા તો દળ ક્રમાંક. પરમાણુય દળ બરાબર શું લખાય? પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. પરમાણુય દળ તમને કેટલો આપ્યો છે? 81. પ્રોટોનની સંખ્યા તમે ધારી લીધી છે x અને ન્યુટ્રોનની સંખ્યા તમને અહીંયા મળી. જો ન્યુટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યા કરતાં 31.7 ગણી વધારે છે તો n બરાબર તમે શું લખી શકો? x પ્લસ 0.317x. તો શું થશે? જુઓ તો અહીંયા શું છે? ગુણાકાર છે. x પ્લસ 0.317x. તો શું થાય? જો 81 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ x પ્લસ 0.317x. શું થાય? આ x એટલે 1x હોય 1x હોય એટલે 2x છે પ્લસ આ થશે એટલે શું થશે? 2.317x. આનો તમે સરવાળો કરો એટલે શું થાય? 2.317x. તો x ને સૂત્ર ન કરતા બનાવો તો શું વધશે? 81 ભાગ્યા 2.317. તો આનો ભાગાકાર કરીએ જો આન્સર શું આવે? 81 ભાગ્યા 2.317 એટલે આવશે 35. તો તમને x ની વેલ્યુ મળી ગઈ. કેટલી છે? 35. તો x એ શું છે? જુઓ તો પ્રોટોનની સંખ્યા છે. તો શું લખશો? માટે પ્રોટોનની સંખ્યા બરાબર શું ધારેલું છે? x અને x ની કિંમત કેટલી મળી? 35. તો પ્રોટોનની સંખ્યા તમને મળી ગઈ. કેટલી છે? 35. અને પ્રોટોનની સંખ્યા જે હોય x એ જ એનો પરમાણુ ક્રમાંક છે. તો આના બરાબર તમે z એ લખી શકો ને? શું લખી શકાય? z. કારણ કે જો પ્રોટોનની સંખ્યા એ પરમાણુ ક્રમાંક બરાબર હોય તો જો તમને પરમાણુ ક્રમાંક મળી ગયો કેટલો? 35. તો અહીંયા જો સંજ્ઞા સ્વરૂપે હું દર્શાવું છું. પરમાણુ ક્રમાંક કેટલો છે આ તત્વનો? 35. પરમાણુ ભાર કેટલો છે? પરમાણુય દળ છે 81. તો અહીંયા શું લખીએ? 81. 35 પરમાણુ ક્રમાંક વાળું તત્વ કયું છે? તો કે બ્રોમિન. તો જો તમારો આન્સર થઈ ગયો કે બ્રોમિન છે એનો પરમાણુ ક્રમાંક 35 અને તેનો પરમાણુય દળ કેટલો હોય? 81. આ સંજ્ઞા સ્વરૂપે તમારે દર્શાવવાનું છે કે અહીંયા કયું પરમાણુ મળે. તો પરમાણુની સંજ્ઞા શું થાય? બ્રોમિન. એનો પરમાણુ ક્રમાંક 35 અને પરમાણુ ભાર 81. તો આ રીતે તમે
લખી શકો। આ એક મહત્વનો પોઈન્ટ છે, આ તમને ખ્યાલ આવવો જોઈએ કઈ રીતે લેવું, આ તમને ખ્યાલ આવવું જોઈએ। હવે જો આનો આ જે એક્ઝામ્પલ છે ને બીજી રીતે ગણીએ તો વધારે ઇઝીલી તમને ખ્યાલ આવશે। જો રકમમાં શું તમને આપેલું છે, દળ ક્રમાંક એટલે કે પરમાણુ ભાર આપેલો છે, કેટલો છે 81। તો તમે લખશો જો પરમાણુ ભારની સંજ્ઞા શું થાય, એ કેટલો આપેલો છે 81, પણ પરમાણુ ભાર બરાબર તમે શું લખી શકો, પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કહેવાય ને। પરમાણુ ભાર એટલે શું, તો કે તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, જે કેટલો થાય છે 81 થાય છે। એક આ બાબત થઈ। હવે આ બીજી લાઈન જુઓ, પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે। તો ન્યુટ્રોનની સંખ્યા છે, તો શોર્ટમાં લખું છું, ન્યુટ્રોનની સંખ્યા એ જે પ્રોટોનની તો સંખ્યા છે એના કરતાં કેટલી છે 31.7% વધુ છે। એટલે શું લખશો, પ્રોટોનની સંખ્યાના 31.7% વધુ છે। તો જો આને બીજી રીતે દર્શાવ શું લખાય, ન્યુટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા પ્લસ પ્રોટોનની સંખ્યાના 31.7%, એટલે કેટલી થાય, જો પ્રોટોનની સંખ્યા ગુણ્યા 31.7% એટલે શું લખશો, 31.7 ભાગ્યા 100। આ થઈ ગયું પ્રોટોનની સંખ્યાના 31.7% જેટલી હોય। તો આનું સાદુરૂપ આપીએ, જો ન્યુટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા પ્લસ 31.7 ભાગ્યા 100 એટલે શું થાય 0.317 ગુણ્યા શું છે પ્રોટોનની સંખ્યા। તો આ તમને શું મળી ગયા, ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ। હવે આનો તમે સરવાળો કરી નાખો, જો 1 પ્રોટોન પ્લસ 0.137 પ્રોટોન તો કેટલા થશે, જો 1.317 છે, 317 પ્રોટોન। તો તમને શું મળી ગયું, જો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય 1.317 પ્રોટોન। હવે જો પરમાણુ ભાર બરાબર તમે શું લખો છો, પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો। પરમાણુ ભાર તો તમને આપેલો છે, પરમાણુ ભાર કેટલો છે 81 બરાબર પ્રોટોનની સંખ્યા તમને ખ્યાલ નથી, પણ ન્યુટ્રોનની સંખ્યા ખબર છે। જો ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળી 1.317 પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા બરાબર 1.317 પ્રોટોન। હવે જો શું થાય 81 બરાબર આનો આની સાથે સરવાળો કરો એટલે શું થાય 2.317 પ્રોટોન। માટે પ્રોટોનની સંખ્યા શું આવશે 81 ભાગ્યા 2.317। તો આન્સર શું આવશે તમારો, જો 35। તો પ્રોટોનની સંખ્યા તમને કેટલી મળી ગઈ 35 મળી ગઈ। અને આ જે પ્રોટોનની સંખ્યા છે એ જ શું બને તમારો પરમાણુ ક્રમાંક। હવે તો ખ્યાલ આવશે ને, પ્રોટોનની સંખ્યા એ શું છે પરમાણુ ક્રમાંક છે। તો કોઈ પણ તત્વ હોય એની સંજ્ઞાને તમે શું અહીંયા નીચે પરમાણુ ક્રમાંક દર્શાવો છો, ઉપર પરમાણુ ભાર તો દર્શાવીએ। જો ઝેડ શું મળ્યો તમને પ્રોટોનની સંખ્યા એટલે 35, અહીંયા સંજ્ઞા આવશે, અને એ શું છે જુઓ તો એ એટલે કે પરમાણુ ભાર કેટલો આપેલો છે 81। તો 35 પરમાણુ ક્રમાંક કોનો હોય બ્રોમિન। તો આ તમારો આન્સર થઈ ગયો। તો આ રીતે પણ તમે આ દાખલો ગણી શકો, ઝડપથી આ રીતે દાખલો તમે ગણી શકશો। હવે આપણે આગળ વધીએ, જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.43 છે। અહીંયા જો આયનની સંજ્ઞા જ પૂછેલી છે, તમને શું પૂછેલું છે, આગળ જે દાખલો તમે ભણ્યા છો એ રીતે છે, સંજ્ઞા કહેવાની છે કે કયું તત્વ હોય। અહીંયા આયન છે, એટલે આયન એટલે કે બે પ્રકારના હોય, ધન આયન હોય અથવા તો ઋણ આયન હોય। એટલે અહીંયા જે સંજ્ઞા આવશે એની ઉપર કંઈક વીજભાર હશે, અહીંયાથી જ ખબર પડી જાય। જો આયનની સંજ્ઞા પૂછેલી છે, જોઈએ જો એની પહેલા એક પોઈન્ટ આપણે સમજી લઈએ। તમને એમ કીધું હોય કે ફ્લોરિન -1 આ રીતે આપેલું છે, તો આમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા શું હોય। તો પહેલાં તો તમે શું કરશો, આ સાઈડ એનો પરમાણુ ક્રમાંક લખી નાખશો 9, અને અહીંયા શું આવે પરમાણુ ભાર કેટલો થાય 19। તો જો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય, તો તમે શું કહી દેશો, એનો જે પરમાણુ ક્રમાંક હોય એ જ એના પ્રોટોનની સંખ્યા હોય, એટલે 9 થઈ ગઈ। બીજું તમે ન્યુટ્રોનની સંખ્યા શું હોય, તો કે પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરી દો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળે, પરમાણુ ભાર છે 19
પરમાણુ ક્રમાંક છે 9 એટલે ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે? 10. પ્રોટોનની સંખ્યા 9, ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળી? 10. હવે પાછો એવો ક્વેશ્ચન પૂછે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય, તો તમે અહીંયા જુઓ છો -1 વીજભાર છે. કેટલો આપ્યો છે? -1નો અર્થ શું થાય કે 1 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. જો તટસ્થ હોય આ રીતે તો તમે શું કહેશો? જ્યારે તટસ્થ કોઈ પણ પરમાણુ હોય ત્યારે તેમાં પ્રોટોન જેટલા હોય એટલા જ એમાં શું હોય? ઇલેક્ટ્રોન હોય. એમ બોલો છો ને? જેટલા પ્રોટોન હોય એટલા જ શું હોય? ઇલેક્ટ્રોન હોય. ક્યારની વાત છે કે જ્યારે પરમાણુ ઉપર કાંઈ વીજભાર હોતા નથી. પણ અહીંયા તો તમને એમ કીધું છે -1 વીજભાર. એનો મિનિંગ શું થાય કે 1 ઇલેક્ટ્રોન વધારે છે. તો કોના કરતાં વધારે હોય? પ્રોટોન કરતાં 1 ઇલેક્ટ્રોન વધારે હોય. તો તમે આ રીતે લખી શકો કે ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યા કરતાં 1 કેવી હશે? વધારે હોય. આ સમજાય છે? ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ પ્રોટોનની સંખ્યા બરાબર ક્યારે થાય? તટસ્થ હોય ત્યારે. કોઈ પણ પરમાણુ તટસ્થ હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યા બરાબર જ થવાની છે. પણ અહીંયા તમને -1 વીજભાર આપેલો છે, એનો અર્થ એવો થયો કે 1 ઇલેક્ટ્રોન વધારે છે. તો તમે લખી શકો કે ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યા કરતાં 1 વધારે હોય. તો જુઓ તો ઇલેક્ટ્રોનની સંખ્યા તમને શું મળશે? પ્રોટોનની સંખ્યા 9 છે, 1 ઇલેક્ટ્રોન, ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 10. તો આ રીતે તમે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા જ્યારે વીજભાર આપેલા હોય ત્યારે મેળવી શકો. હજી એક હું એક્ઝામ્પલ આપું છું. નાઇટ્રોજન -3. તમે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા ગોતીએ. જો પરમાણુ ક્રમાંક લખી નાખીએ. નાઇટ્રોજનનો કેટલો હોય? 7. પરમાણુ ભાર કેટલો હોય? 14. તો પ્રોટોનની સંખ્યા કેટલી થાય? હવે તો તમને આવડે, જે પરમાણુ ક્રમાંક હોય એટલા પ્રોટોન હોય એટલે 7. બીજું ન્યુટ્રોનની સંખ્યા શું થાય? ન્યુટ્રોનની સંખ્યા દર્શાવીએ તો પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંકને બાદ કરો. પરમાણુ ભાર છે 14, પરમાણુ ક્રમાંક છે 7. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળી? 7. પ્રોટોનની સંખ્યા કેટલી મળી? 7. હવે જો ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતી. આ મહત્વનું છે. જો તટસ્થ હોય ત્યારે કોઈ પણ પરમાણુ જ્યારે તટસ્થ હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા જે હોય એ શું હોય? એના પ્રોટોનની સંખ્યા હોય. અથવા તો ઊંધી રીતે બોલો કે જે પ્રોટોનની સંખ્યા હોય એ શું હોય? ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. પણ અહીંયા તમને -3 લખેલું છે, એનો મિનિંગ એમ છે કે 3 ઇલેક્ટ્રોન મેળવે છે. તો એનો અર્થ શું થાય કે ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા જેટલી તો હશે, પણ સાથે સાથે બીજા નવા 3 ઇલેક્ટ્રોન મેળવે પણ છે. તો શું થઈ જાય? જો પ્રોટોનની સંખ્યા 7 પ્લસ ઇલેક્ટ્રોન એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 10. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે મેળવી શકાય. એક પોઝિટિવ ચાર્જવાળું લઈ લઈએ. જો સોડિયમ +1. આ રીતનો એક તમને પરમાણુ આપેલો છે. તેમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા શું હોય? સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 થાય, પરમાણુ ભાર કેટલો થાય? 23. તો જો પ્રોટોનની સંખ્યા તો તમે ડાયરેક્ટ લખી નાખશો કેટલા હોય? 11 હોય. ન્યુટ્રોનની સંખ્યા ગોતો કેટલી થાય? તો કે પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો. 23માંથી 11 બાદ કરો, કેટલા વધશે? 12. ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીએ જો તો પાછા આપણે શું કહીએ કે જો તમને પરમાણુ તટસ્થ આપેલો હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કોના બરાબર? પ્રોટોનની સંખ્યા બરાબર જ હોય ને. તટસ્થ છે, જેટલા પોઝિટિવ ચાર્જ હોય એટલો જ નેગેટિવ હોય તો જ તટસ્થ હોય. પણ અહીંયા તમને શું કહી દીધું? સોડિયમથી +1 છે. એનો મિનિંગ એમ કે 1 ઇલેક્ટ્રોનનું એ દાન કરી દે છે. 1 ઇલેક્ટ્રોનનું દાન કરે તો ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? તો કે પ્રોટોનની જે સંખ્યા હોય એના કરતાં 1 ઘટી છે. 1 ઇલેક્ટ્રોન કેવો કરી દીધો? દાન કરી દીધો. તો જો પ્રોટોનની સંખ્યા 11, એમાંથી 1 બાદ થાય એટલે કેટલા આવશે? 10. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળે? 10. તો તમને પ્રશ્ન પૂછે કે સોડિયમ +1માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? કેટલી આવશે? 10 આવે. હજી એક આપણે પ્લસવાળો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. જો મેગ્નેશિયમ +2, પરમાણુ ક્રમાંક 12, પરમાણુ ભાર 24. પ્રોટોનની સંખ્યા બોલો? 12. ન્યુટ્રોનની સંખ્યા બોલો? 12. ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? +2નો મિનિંગ શું કે 2 ઇલેક્ટ્રોન દાન કરી દીધા. એટલે પ્રોટોનની સંખ્યા જેટલી હોય એટલા તો ઇલેક્ટ્રોન હોય, પણ 2 ઇલેક્ટ્રોન દાન કર્યા એટલે 12માંથી કેટલા જશે? 2 જાય. એટલે લખીએ. જો ફરી વાર હું અહીંયા લખું છું. તટસ્થ હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય? જે પ્રોટોનની સંખ્યા હોય એ જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. પણ અહીંયા +2 વીજભાર, એનો અર્થ એમ કે 2 ઇલેક્ટ્રોન દાન કરી દીધા એટલે 2 ઘટી જાય. તો જો ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યા કરતાં 2 ઓછી હોય તો પ્રોટોનની સંખ્યા 12 છે, એમાંથી 2 બાદ કરો એટલે આન્સર શું આવે? 10.
તો આના માટે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? 10 આવશે. તો આ એક પોઈન્ટ તમને ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે વીજભાર હોય ત્યારે શું કરી શકાય કે કોઈ એક પરમાણુ છે એની ઉપર ધન વીજભાર હોય, એનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોનનું દાન કરે છે તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થાય? ઘટાડો થાય. તો પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય. જો ઋણ વીજભાર હોય તો શું થાય? ઇલેક્ટ્રોન સ્વીકારે છે. તો તમે એમ કહેશો કે એ જે ઋણ આયન છે એમાં પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય. અને કેટલી વધારે હોય? તો કે જેટલા ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોન કરતાં વધારે જોવા મળશે. તો આ એક સામાન્ય તમને ખ્યાલ હોવો જોઈએ. આ તમને આવડશે તો આ એક્ઝામ્પલ બધા આવડશે, કેમ કે અહીંયા હવે આયનની વાત થાય છે એટલે કે ધન આયન બની શકે અને ઋણ આયન પણ બની શકે. જો ઇલેક્ટ્રોન સ્વીકારે તો ઋણ આયન બને અને જો ઇલેક્ટ્રોનનું દાન કરે તો ધન આયન બનશે. તો જોઈએ જો રકમમાં શું આપેલું છે, વાંચો. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.43, દળ ક્રમાંક 37. હવે જો દળ ક્રમાંક એટલે હવે તમને ખ્યાલ આવી ગયો, પરમાણુ ભાર જ છે. પરમાણુ ભાર કેટલો આપ્યો છે? 37. પરમાણુ ભારનું સૂત્ર શું થાય કે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો થાય. તો પરમાણુ ભાર બરાબર શું લખાય? પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. કેટલો આપેલો છે? 37. દળ ક્રમાંક 37 ધરાવતો આયન. અહીંયા જો આયનની વાત છે. આયનનો મિનિંગ એમ થાય કે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. એક એકમ ઋણ ભાર ધરાવે છે. એનો મિનિંગ શું થાય? જો કોઈ એક એક્ઝામ્પલ આપી દઉં કે આ એક સંજ્ઞા છે, એ કયા સ્વરૂપે છે? આયન સ્વરૂપે. એટલે કે અહીંયા ધન આવી શકે અને ઋણ આયન આવી શકે. એક એકમ ઋણ ભાર ધરાવે છે એટલે કે ઋણ એક એકમ ભાર ધરાવે છે. તો હવે જો તો આના ઉપરથી તમે શું કહી શકો? અહીંયા શું આવે? પરમાણુ ક્રમાંક અથવા તો પ્રોટોનની સંખ્યા. અહીંયા શું આવે? પરમાણુ ભાર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? તો તમે આના ઉપરથી કહી શકો કે ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? ઋણ વીજભાર છે, આગળ મેં તમને સમજાવ્યું છે કે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે પ્રોટોનની સંખ્યા કરતાં એક ઇલેક્ટ્રોન વધારે હોય. તો શું લખશું? જો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા તો હશે પણ એક એકમ ઋણ વીજભાર છે એટલે કે એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એક ઇલેક્ટ્રોન છે એ પ્રોટોન કરતાં વધારે હોય. આ હવે તમને ક્લિયર સમજાવવું જોઈએ. જો આયન છે એટલે કે ધન કે ઋણ કોઈ પણ હોઈ શકે. એક એકમ ઋણભાર ધરાવે એટલે ઋણ આયન. -1 એટલે એક ઇલેક્ટ્રોન સ્વીકારે. તો પ્રોટોનની સંખ્યા કરતાં એક ઇલેક્ટ્રોન વધારે હોય તો શું લખાય? જો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા કરતાં એક ઇલેક્ટ્રોન વધારે જોવા મળશે. આ વાત ક્લિયર થઈ? હવે જોઈએ જો આયન ઇલેક્ટ્રોન કરતાં 11.1% વધારે ન્યુટ્રોન ધરાવે. આ લાઈન જો ઇલેક્ટ્રોન કરતાં 11.1% વધારે ન્યુટ્રોન ધરાવે છે. તો પાછા આપણે લખીએ જો ન્યુટ્રોનની સંખ્યા એ શું છે? ઇલેક્ટ્રોન કરતાં 11.1% વધારે છે. તો આપણે લખીએ કે ન્યુટ્રોનની સંખ્યા છે એ જે ઇલેક્ટ્રોનની સંખ્યા હશે એટલે કે પહેલાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ શું કીધું? 11.1% વધારે છે. કોના કરતાં? ઇલેક્ટ્રોન કરતાં. તો શું લખશું? 11.1% ઇલેક્ટ્રોન. લખાય આ રીતે? તો હવે જો શું થશે? ન્યુટ્રોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 11.1% ઇલેક્ટ્રોનની સંખ્યા. તો 11.1 ભાગ્યા શું થાય? 100. એના ગુણ્યા તો ઇલેક્ટ્રોન છે. તો 11.1 ભાગ્યા 100 કરીએ તો ન્યુટ્રોનની સંખ્યા શું આવે? E પ્લસ 0.111 ઇલેક્ટ્રોન. તો ન્યુટ્રોનની સંખ્યા તમને શું મળી ગઈ? ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 0.111 ઇન્ટુ ઇલેક્ટ્રોન. ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ. ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થાય? પ્રોટોનની સંખ્યા +1 અને પરમાણુ ભાર બરાબર પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા જે તમને આપી દીધી છે. કેટલી છે? 37 છે. હવે જો ન્યુટ્રોનની સંખ્યા છે આ સમીકરણમાં મૂકી દઉં તો પ્રોટોનની સંખ્યા મળી જાય. મૂકી દઈએ જો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન એની સંખ્યાનો સરવાળો કેટલો આપ્યો છે? 37 આપેલો છે. હવે જો પ્રોટોનની સંખ્યા બરાબર શું લખી શકાય? પ્રોટોનની સંખ્યાને સૂત્રનો કરતાં બનાવો તો પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં એક ઓછો હોય ને. ઇલેક્ટ્રોન છે પ્રોટોન કરતાં એક વધારે હોય તો પ્રોટોન છે ઇલેક્ટ્રોન કરતાં એક ઓછો હોય. આને સૂત્રનો કરતાં બનાવ્યો એક છે આને બરાબરની આ સાઈડ આવે એટલે શું થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા -1. તો જો પ્રોટોનની સંખ્યા બરાબર શું લખી શકાય? ઇલેક્ટ્રોનની સંખ્યા -1 પ્લસ
ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું લખાય? ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 0.111 ઇલેક્ટ્રોન બરાબરની આ સાઈડ કેટલા આપેલા છે? 37. તો લખીએ જો ઇલેક્ટ્રોનની સંખ્યા -1 પ્લસ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 0.111 ઇલેક્ટ્રોન. કામુસને છૂટો પાડેલો છે, બીજું કંઈ કર્યું નથી. તો જુઓ તો અહીંયા કાંઈ નથી એટલે કે 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા કાંઈ નથી એટલે 1 ઇલેક્ટ્રોન, એટલે 1 ઇલેક્ટ્રોન પ્લસ 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન પ્લસ 0.111 ઇલેક્ટ્રોન. તો આનો સરવાળો કરીએ આપણે. જો 1 ઇલેક્ટ્રોન પ્લસ 1 ઇલેક્ટ્રોન પ્લસ 0.111 ઇલેક્ટ્રોન તો શું થાય? 2.111 ઇલેક્ટ્રોન. આ -1 છે એ બરાબરની આ સાઈડ જાય એટલે 37, -1 છે આ સાઈડ જાય એટલે પ્લસ થાય એટલે 37 ને કેટલા થશે? 38. તો ઇલેક્ટ્રોનની સંખ્યા તમને મળશે 38 ભાગ્યા 2.111. તો 38 ભાગ્યા 2.111 કરો એટલે આન્સર શું આવે? જુઓ તો ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે 18. ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. પ્રોટોનની સંખ્યા મળી જાય. ઋણ આયન છે એટલે કે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન કેવો હોય? ઓછો હોય. જો પ્રોટોનની સંખ્યા શું થાય? માટે પ્રોટોનની સંખ્યા એ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં એક ઓછી હોય. તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે 18, એમાંથી એક બાદ કરો એટલે કેટલા થાય? 17. તો પ્રોટોનની સંખ્યા કેટલી મળી ગઈ? 17. તો અહીં લખી નાખીએ. જો પ્રોટોનની સંખ્યા કેટલી છે? 17. અને પ્રોટોનની સંખ્યા એ જ શું દર્શાવે? પરમાણુ ક્રમાંક લખી શકાય. પરમાણુ ભાર તો તમને આપી દીધેલો છે, કેટલો છે? 37. તો આ બે માહિતી ઉપરથી તમે સંજ્ઞા લખી શકો છો. આ બે માહિતી ઉપરથી તમે સંજ્ઞા લખી શકો. પરમાણુ ક્રમાંક કેટલો? 17. પરમાણુ ભાર કેટલો? 37. પરમાણુ ક્રમાંક 17 કોનો હોય? ક્લોરીનનો. પણ અહીંયા એક ધ્યાન રાખજો, અહીં શું કીધું? 1 એકમ ઋણ ભાર ધરાવે. એટલે સંજ્ઞામાં 1 એકમ શું આવશે? ઋણ વીજભાર આવશે. અહીંયા -1 નહીં લખો તો તમારો આન્સર ખોટો પડશે. આ શું થઈ ગયો તમારો આન્સર? કે 17 ક્લોરીન 37 -1 ચાર્જ ધરાવશે. આ રીતે તમે સંજ્ઞા મેળવી શકો. અથવા તો આગળ મેં જે તમને પહેલો દાખલો ગણાવ્યો હતો એમાં ધાર્યા હતા કે ન્યુટ્રોનની સંખ્યા x હોય, પછી પ્રોટોનની સંખ્યા બરાબર ધાર્યું હતું ને, પ્રોટોનની સંખ્યા x ધારી લો, પછી ન્યુટ્રોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 11.1 ના ઇલેક્ટ્રોનના સંખ્યાના ટકા. આ રીતે તમે ધારીને લખી શકો. પણ એ થોડીક મેથડ લાંબી થાય. આ રીતે તમે ગણો તો બહુ ઇઝીલી પચશે. બીજું શું? જો અહીંયા ડાયરેક્ટ હું સંજ્ઞા જ લખું છું, ઉપર તમારે લખી નાખવાનું. અહીંયા જે લખી શકાય કે ન્યુટ્રોનની સંખ્યા એ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં 11.1 ગણી વધારે છે. તો આ બધી વસ્તુ તમારે અહીંયા ગુજરાતીમાં એક એક લાઈન લખતી જવાની, આખો દાખલો કમ્પ્લીટ કરવાનો. દાખલા નંબર 2.44 જોઈએ. અહીંયા પણ શું કીધું છે? આયનની સંજ્ઞા દર્શાવો. આગળના જે બે એક્ઝામ્પલ જોયા છે સેમ એ જ પ્રમાણે છે. અહીંયા કયો આયન હશે? અહીંયા એક ધ્યાન રાખવાનું. જો પાછું આયન કીધું એટલે તમે અહીંયા સંજ્ઞા દર્શાવશો ત્યારે ઉપર ધન અથવા તો ઋણ વીજભાર આવવો જોઈએ, તો જ આયન બોલે. તટસ્થ હોય તો કંઈ આયન બોલવાની જરૂર રહેતી નથી. હવે જો રકમમાં શું આપેલું છે? દળ ક્રમાંક. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે દળ ક્રમાંક એટલે શું? પરમાણુ ભાર છે. કેટલો છે? 56. તો લખી નાખીએ. પરમાણુ ભાર એટલે કે શું લખાય? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો શું છે? 56 આપેલો છે. 56 ધરાવતા આયન ધન ભારના 3 એકમ ધરાવે છે. જો અહીંયા ધ્યાન રાખો, ધન ભારના 3 એકમ એટલે કે કોઈ એક આપણે અહીંયા સંજ્ઞા લખીએ એના ધન ભાર કેટલો છે? 3 એકમ છે. પોઝિટિવ ચાર્જ કેટલો હશે? +3. ધન ભારના 3 એકમ ધરાવે છે. હવે જો આના ઉપરથી તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા લખવી હોય તો શું લખી શકાય? અહીંયા જો કોની સંખ્યા આવે? પરમાણુ ક્રમાંક એટલે અહીંયા છે શું? પ્રોટોનની સંખ્યા છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થાય? જો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર, જો તટસ્થ હોત તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા સમાન જ હોય. પણ આ જે સંજ્ઞા છે જે આપણને ખબર નથી એ 3 ઇલેક્ટ્રોનનું દાન કરે છે. તો શું થઈ જાય? જો પ્રોટોનની સંખ્યા કરતાં 3 ઇલેક્ટ્રોન ઓછા હોય. લખાય ને આ રીતે? તો જો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું લખશું? પ્રોટોનની સંખ્યા કરતાં 3 ઇલેક્ટ્રોન કેવા હોય? ઓછા હોય. અને પરમાણુ ભાર એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કહેવાય, જે રકમમાં તમને આપેલો છે 56. હવે જો અને ઇલેક્ટ્રોન કરતાં
30.4% વધુ ન્યુટ્રોન ધરાવે છે। આ લાઈન બહુ મહત્વની છે। જો શું કહેવા માંગે છે, ન્યુટ્રોનની સંખ્યા જે છે એ જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એના કરતાં કેટલી વધારે છે, 30.4%। તો શું લખીએ આપણે, 30.4% ઇલેક્ટ્રોન લખાય। અહીંયા વીજભાર ન લખો તો કંઈ વાંધો નથી, લખો તો કંઈ વાંધો નહીં। હવે જો તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું થાય, ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 30.4% એટલે શું લખશો, 30.4/100 ઇન્ટુ શું આવે, ઇલેક્ટ્રોનની સંખ્યા। તો n ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 30.4/100 કરો એટલે 0.304 ઇલેક્ટ્રોનની સંખ્યા। તો આ તમને શું મળી ગયું, ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ। અહીંયા શું મળી ગયું, ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ। હવે જો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કેટલો છે, 56। તો લખીએ, જો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કેટલો થાય, 56, જે પરમાણુ ભાર છે। હવે જો પ્રોટોનની સંખ્યા બરાબર તમે શું લખી શકો, પ્રોટોનની સંખ્યા બરાબર આ -3 બરાબરની આ સાઈડ જાય, ઇલેક્ટ્રોનની સંખ્યા +3। તો અહીંયા મૂકી દઈએ, જો પ્રોટોનની સંખ્યા બરાબર શું લખાય, ઇલેક્ટ્રોનની જે સંખ્યા આવે એના કરતાં 3 વધારે હોય, પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું લખશો, ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 0.304 ઇન્ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા, અને બરાબરની આ સાઈડ તો શું લખેલું છે, 56 છે। કાઉન્સને છૂટા પાડીએ, જો ઇલેક્ટ્રોનની સંખ્યા +3 પ્લસ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 0.304 ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થાય, 56। તો જુઓ, તો અહીંયા કાંઈ નથી એટલે કે 1 ઇલેક્ટ્રોન, આની આગળ કાંઈ નથી એટલે 1 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ કેટલા થયા, 2 ઇલેક્ટ્રોન। અહીંયા ધ્યાન રાખવાનું, જો અહીંયા જે સંખ્યા હોય એની આગળનું પદ હોય એને ધ્યાનમાં લેવાનું, પોઝિટિવ નેગેટિવ, પ્લસ 304 ઇલેક્ટ્રોન, એટલે 1, આ બીજો 2 પ્લસ 0.304 એટલે શું થાય, 2.304 ઇલેક્ટ્રોન। વધ્યું શું, +3 બરાબરની આ સાઈડ જાય એટલે માઇનસ થાય, એટલે 56માંથી 3 બાદ કરો, કેટલા વધે, 53। તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળે, તો કે 53/2.304। તો 53/2.304 કરશો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા તમને મળશે 23। કેટલી મળે, 23 ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ, 23। હવે જો સંજ્ઞા તમારે દર્શાવી છે, સંજ્ઞા, તો તમે શું કરશો, અહીંયા સંજ્ઞા આવશે, અહીંયા પરમાણુ ક્રમાંક આવશે, અહીંયા પરમાણુ ભાર આવશે। પરમાણુ ભાર તો તમને ખબર છે કેટલો છે, 56, તો અહીંયા 56 મૂકી દઈએ। પરમાણુ ક્રમાંક Z, હવે જો તો પરમાણુ ક્રમાંક Z બરાબર શું લખાય, પ્રોટોનની સંખ્યા લખી શકો ને, તો જો તો પ્રોટોનની સંખ્યા બરાબર શું છે, ઇલેક્ટ્રોનની સંખ્યા +3। તો લખીએ, પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા +3। તો જુઓ તો પ્રોટોનની સંખ્યા કેટલી મળશે તમને, ઇલેક્ટ્રોનની સંખ્યા 23 છે, એમાં 3 ઉમેરી ગયો એટલે ટોટલ કેટલા, 26। તો આ તમને Z મળી ગયો, Z બરાબર પ્રોટોનની સંખ્યા કેટલા છે, 26। તો અહીંયા મૂકી દઈએ, Z કેટલો થશે, 26। તો જો 26 છે પરમાણુ ક્રમાંક કોનો છે, તો 21 થી 30 તત્વો પણ તમને આવડવા જોઈએ। જો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, સ્કેટી, વેક્રો, પછી આવે મેંગેનીઝ, સ્કેટી, વેક્રોમ, પછી આયન। તો આ જુઓ તો 21, 22, 23, 24, 25 અને આ 26। તો 26 પરમાણુ ક્રમાંક છે આયનનો છે, તો અહીંયા આપણે શું લખશું, આયન। હજી આ આખી સંજ્ઞા પૂરી નથી થઈ, અહીંયા આયનની વાત છે એટલે મેં તમને કીધું હતું અહીંયા ધન કા ઋણ વીજભાર કંઈક આવશે। જો તો ધન ભાર કેટલો છે, 3 એકમ છે, તો આની ઉપર કેટલો ચાર્જ મૂકશો, +3। તો આ ક્વેશ્ચનનો શું બની જશે, આન્સર બનશે, શું આવશે, 26 Fe 56 અને +3 ચાર્જ એમાં આવશે। આ બધા જે એક્ઝામ્પલ છે તમે સતત પ્રેક્ટિસ કરતા રહેશો, ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, પછી ઇલેક્ટ્રોનની સંખ્યામાં જો વીજભારમાં પ્લસ અથવા માઇનસમાં ચેન્જ આવે તો ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું ફેરફાર થાય એ તમને ખ્યાલ હોય તો આ એક્ઝામ્પલ બધાય સાવ ઇઝી છે। આ MCQમાં પણ ઘણી વખત પૂછે, રકમ આપી દે અને આવા અલગ અલગ 4 ઓપ્શન આપી દે, +3ની જગ્યાએ +2 કરે, અહીંયા પરમાણુ ક્રમાંકમાં કંઈક બદલાવ કરી નાખે, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આ કઈ રીતે ક્વેશ્ચન ગણી શકાય।